તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો ને, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને આપણે જો કરી દીધો સવારના પોરમાં વ્લોગ ચાલુ. અને આપણે અત્યારમાં તો આપણે હોય આમ શાંત એકદમ. જેમ જેમ બપોર સડતો જાય છે ને એમ એમ પવન થોડો થોડો સડશે. બાકી અત્યારમાં જો હાવ ઢાબર છે ને ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. કીધું આપણે વ્લોગ કરી નાખી ચાલુ. ને ટાંકા બાજુ એવું જો. અને આપણે આ જો જાહેર ત્રીજી વાર વાવી આટલી રહીને. એકવાર આ વાવી હતી ત્યાં પાણી આવીને પાછું ધોઈ નાખ્યું, બીજી વાર ધોઈ નાખ્યું. હવે ત્રીજી વાર વાવી છે. હવે લગભગ લાગે કે આવું નહીં આવે વરસાદ. ટાંકો આપણે જો હવે વરસાદ આવે એટલે પાવાનું કાંઈ થાય નહીં, એટલે ભૈરો હોય એમ નામ જો હારી હોય બધું. હું અહીંયા ટીટોળીને બસા છે જો, ઓલું વાહે બેઠું ને હા બે ત્રણ છે. નાઈન બાદ છે અમારે જનકાન જન રહ્યું ને જનક દેવાંશી એનો ભીંડો ભીંડો કોક સિંગું આવી ગઈ છે એ તમને આગળ બતાવજો. એની બાજુ રહ્યું ને મોટો ભીંડો આઈન બાજુ. અને આજ છે પાછો રવિવાર એટલે કીધું હાલો આપણે આજ કરી નાખી વ્લોગ ચાલુ. એટલે મેં આજ કર્યો, બાકી ન કરતો મારો ઉપા રોજ કરતા હોય તો કીધું કરે હે ને થોડોક બનાવી નાખી. બાકી નિશાળે આવીને પાછો બનાવું ને એટલે એમ થાય કે બનાવવું નહીં, કારણ કે ભણવા ગયા હોય એટલે ભણવાનું દગો મગજમાં હોય. ઘરે આવે એટલે પછી માથું દુખવા માંડે એટલે ત્યારે ન બનાવું. બાકી આ રીતે રજા હોય ને ત્યારે ક્યારેક ક્યારેક બનાવી નાખું. બાકી ઘરે બધી કામ કરવાનું હાલતું હોય છે ને આપણે વીએ હંજી જો ઠામડા તો હવે જો ભીંડો કેવડો મોટો થઈ ગયો છે. આ તો જો આ તો ફૂલડું થઈ જાય, આ સિંગ નથી. આમાં ફૂલડું આવશે પછી સિંગ થાય છે. અહીંયા જો બે ત્રણ સિંગું થઈ ગઈ છે. એક આ રહી ને એક આમાં છે. આ થઈ ગઈ જો. આ ફૂલડું થાય ને પછી ફૂલડામાં છે જો આ ઝીણકી સિંગ નીકળી. આવડી આવડી સિંગ થઈ ગઈ છે. ક્યાંક અહીંયા હરખા મોટો થયો હોય ને છોડવા અહીંયા હું છે. અડધો લાલ ભીંડો ઓનબાદનો રહ્યો ને, ઇનબાદનો બધો લાલ છે ને ઇનબાદનો આપણે લીલા કલરનો થાય. બાકી ઓલો જો છોડો મોટો રહ્યો ને આ એમાં લાલ સિંગું થાય. ને ચોમાસાનું તમારે પાછું જો આ બધા નકરું ખડ ઉગી જાય. હા કેટલો ઉગ્યું છે. પછી અહીંયા જો ઓલી દવા આવે ને સાંટ નાખેલા. શિયા તો બહુ ન બૈરા, બાકી તો હું અહીંયા બધે જોયું છે. એ તો બધું જો આ જાટ કે આપણે છાંટીને એ તો બધું ભરી જાય. કપામાં કાંઈ લાખ નાખ્યું એટલે કપા રહ્યો ને કાંઈ વધશે, કારણ કે વરસાદ આવ્યો એટલે બધું જમીન રહીને આમ ચોંટી ગયું હોય હરખી રીતનું. એટલે પછી હાંકી નાખીને એટલે ખુલ્લું થઈ જાય એટલે અંદર જે જમીનમાં બાપ હોય ને બફારો એ નીકળી જાય. એટલે પાછો મંડે વધો અસલ મજાનો. નાઈન બાદ તો ઘણો ઓછો થઈ ગયો છે. નાઈન બાજુ કાંઈ ઓછો નથી, થોડો ઘણો નીચો છે. બાકી હાઈ ક્લાસ મજાનો કપા થઈ ગયો છે. ને હવે આને રીવને થોડુંક ખાતર નાખીને પછી રેના પારા બાંધી નાખવાનું. એટલે પાણી પાવું હોય ને આના વૈસે પાણી આવેલું જાય અહીંયા ને આ બે સાઈડ પારી બંધાઈ જાય. એટલે એ રીતે કરી નાખે. અને કૂવો જો આપણે હાવ ખાલી થઈ ગયો છે. હાવ તો નહીં થયો, જો કે અડધો ભર્યો છે દેખાય છે જો ભર્યો. એટલે પછી પાણી રીને ખૂટી જાય પછી આયા કરે એમ ન ખૂટે. બાકી આખો ભર્યો એટલે હારે હારે હેઠું થતું જાય, આયલું જાય અંદર. સુરત દાદા જો આપણે કાંઈ દેખાતા હે નહીં, કારણ કે વાદળા હે ને લગભગ જો આટલામાં જાય છે, એટલા મંજવારું થાય છે. એ વાદળા જો બાકી ટાબર જેવું હે જ છતરિયા વાદળા. કપાઈ ગયેલા હોય ને જો આવા હાવ એ બહુ ન કપાયેલા, હાવ કપાઈ ગયેલા હોય ને કટકા કટકા વરાય એમ કે છેતરિયા વાદળા. અહીંયા જો ઠામડા થવા ના લે છે. રામ રામ જય માતાજી. ઠામડા થવાના હોય
10 વાર કીધું ને ત્યારે એક વાર ઠામડા ધોઈ છે હો. એ ભલે કેતી હોય આ જો આટલા ઘડીક માં ધોઈ નહીં ખાઈ છે હો. વાર ન લાગે અમારા રાંજીને. હા હવે ઘડીક માં ધોઈ નાખે ઝડપ જ એટલી અમારા રાંજીની. એ જો ઠામડા ધોવે છે ને બા જો શીરાવે છે. બા રે થોડાક મોડા ઉઠે ને એટલે અમે ચા બનાવી નાખી મૂક દઈ આમાં કાવો સાફ બા જો શીરાવે છે. હા ગરમ કરી નાખે આમાં દેતવા હોય ને આપણે ચૂલામાં એમાં તપેલી મૂક દે. બા શીરાવે છે નહીન બાજી કામ હાલતું હોય હાલે જો અંજવારી કાઢવાની. અને આ જો વારાનું કામકાજ હાલે છે. ભેંસ આવી ને તે હુંહરી પડી ખાંપો ભાંગી વાયો કા ઘડીક ભેંસ ચારવા કાઢી હતી ને તે કામ વધારીને મેલી દીધી. મેં ન વધાર્યું ભેંસે વધાર્યું. હવારના મથી જો બધું જીવ નથી બાકી હજુ પાછી જો આમ 2 ભેંસો સોઈ ઓલપા એટલે ખાપા ખોયડા વારા હકે ખોયડા આ પાણી હવે આ ખાપોઈ વાળી એટલે ખોયડો વારા કરતા તો વાતો કરતા કે આપણે કાલ આખો દી કે થાંભલા મત તો હવારમાં થાંભલા મતવાનું તો ભેંસ છોડી દીધી યાદ કરાઈ દે વારા પાડી દીધા થાંભલા યાદ આવી ગયું જા હું એ જગ્યાએ પટકી નાખી યાદ ઊંધેડી પૂરી આવું કામકાજ હાલે જો થોડી ગઈ આમાં નામ રવિવાર હોય ત્યાં નીરે તો શું નીરાય તો આવું ના હોય. ભેંસે પણ પાડી દીધો મારી પડી બહાર જ હતી. મમ્મી કે અંદર લઈ જાવી સરવા તો અંદર લાવી. તો મિત્રો વાગી ગયા બપોરના 11:30 થઈ ગયા અને અત્યાર લગી સવારના સતત ઝાટકાના વારામાં જ મતતા હતા. કંઈક થાંભલા ખોયડા અને કંઈક આઈન પર 2 વાર હતા. એક વાર છોડ લીધો હતો ને ઉનાળામાં ત્યારે, કારણ કે અહીંયા રોજડા આવી જતા પછી આપણે ઓઇલ પર હે ને જાહેર રહે ને અહીંયા બાંધો તો એ છોડ લીધો ને વળી પછી અત્યારે અહીં લગાડી દીધો. કારણ કે અત્યારે અર્થિંગ થઈ જાય ને જમીન લીલી હોય એટલે અહીંયા ઝાટકો કામ કરે, ઉનાળાનું ન કરે. ઉનાળાનું પછી પીચ થતું હોય ને ધોર્યું હોય ને અહીંયા રાખવો પડે. તો બધું કમ્પ્લીટ કરી અને હવે ઘરે જાય. તડકો થઈ ગયો કા વર્તણી લઈ લે રાંધીને ખાવા શાક બનાવવાનું ઢોરા પાવાના છે નીંદ નાખવાની છે એટલે આવું કમુક કામ હારે થાય હોય ને હારે કરી લેવાનું, નકર પછી સ્પેશિયલ આવવું પડે. હેડ બર્તન હે પછી આ શેડે માં લેવા તાવ ને લખી હારે કોરી એક લઈ લો તો હાંજે રાંધે એવું થઈ ગયું કાલની વાત કાલ. અને જો મિત્રો આ બાજુ છે ને આપણે ખડની દવા છાંટી જાય કેળી થઈ જાય ને કાયદેસર ખડ ભરી જાય બધી 2 સાઈડ હિસ્સે વૈસમાં જો ઝાટકો રહ્યો ને ત્યાં બધે મેં છાંટી દઈ એટલે આ રીતનું ખડ સુકાઈ જાય. ઉનાળામાં જે રીતની જમીન દેખાય ને એ રીત દેખાય, ખાલી લીલી જ વરસાદનું લીલું હોય ને અર્થિંગ આવે એટલે ઝાટકો કામ કરે. બાકી ખડ રહેવા દે ને તો પછી ઝાટકાનો વારો નીચે અડી જાય એટલે જમીનમાં અર્થિંગ ઉતરી જાય એટલે કામ એટલું ન આપે. તો એટલા માટે વરસમાં ચોમાસું જાય ને આ 1-2 વખત ખડની દવા શેઢાની છાંટીને એટલે આ રીતનું ખડ થઈ જાય. અને ઝાટકો હાઈ ક્લાસ મજાનું ફૂલ કામ આપે. એટલે આવું કરવું પડે, કારણ કે રોજડા કોઈ ખોટિયા એવી બધી રંજાડ થતી જોઈએ. એટલે ઝાટકો તો ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો, ઝાટકો તો કમ્પ્લેટ જ હોવો જોઈએ, નકર આપણું વાવેલું ફેલ જાય. તડકે તડકે મેં વરે નહીં, તડકે તડકે શાક વકારે. તડકે હારું એનું ડુંગળી
સીધી શીણાની ડાયર હતી ને શીણાની ડાયર ને મગની હતી હવે તો સળી ડાયર છે ને શીણાની ડાયર બે ભેગી સળી ડાયર ને શીણાની ડાયર બે ભેગી શીણાની ડાયર તો એક જ રહી હમણાં ડાયર બીજી થોડી બીજી નાખી સીધી મીઠું શાક લાગ્યું ને ત્યારે પાછી બનાવી તેથી આવું જ બનાવ્યું મસ્ત નું લાગ્યું એટલે જ બનાવી આમાં પાછા ડુંગળી હોતે નાખી એ ડુંગળી નથી નાખી અમને જે શાક મીઠું લાગે ને એમાં વાહે પડી પછી બનાવી કરે ખાવાની મજા આવે ને આમાં એવું હોય કઠોળ સવારમાં તે મૂંગનું ટિફિન કરવું હોય ને વહેલા ઉઠી તો થાય ને વહેલી ભેંસ દોવાની હોય ને પછી આ કઠોળનું બનાવે તો બસ રહી જાય રજા ને એવું હોય ને સુધી કઠોળનું બનાવે એટલે કઠોળ બફે પેલા બાફવું પડે ને પછી વધારવાનું થાય રંજન કી તમે ઓલ બાજુ થોડોક ઝાટકાનું થાંભલાને હમું કરવાનું હતું કે રંજન કી થોડું પાણી ભરવા દીજે તે હાવ પાણી બાદ દીધું હાવ જણનું કોરી ડાયર કરી નાખી ખાલી ડાયર જ હોય જરા પાણી નો દરિયે પાણી નહીં આપણે એક કસર પાણી નાખ્યું ફરીને પાછું ડાયર ભાંગી તો થાવ લગભગ કટી જેવું થઈ જાય રબડી જેવું એવું થઈ જાય છે હારું સાવું નહીં મજા આવે શીણાની ડાયર હરખી સડી જાય હાલો કરવા દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ બફાઈ જલી તો હોય જ કોથમીર તૈયાર જ છે હજુ કમ્પ્લીટ કરીને જ રાખી પછી આપણે હે ને ડાયર વઘારવા કમ્પ્લીટ તૈયાર હવે 10 જ મિનિટમાં ખાવાનું થઈ જાય રોટલા થઈ જાય તો બપોરના રેન 13 વાગી ગયા હે હજી અડધી કલાકની વાર હે ને ભૂખા થઈ ગયા હે જો હા થોડા કમડે બાકી અડધી કલાકની પછી 13 વાગી જાય ને હવે જો ભૂખા થઈ ગયા કીધું બપોરા કરી નાખી શાક બનાવી દો જોરદાર મસ્ત કઈ ઘટે નહીં એવું જો હા ઓ એમાં પાછું લીંબુ નાખ્યું આ લીંબુ જો ડાયરનું શાક મજા આવે ડાયરનું શાક ને એમાં ડુંગળી વઘારમાં નાખી છે અને પાછું લીંબુ નાખી એટલે આમ ખાવ ને એમ મજા જ આવે હે એમ થાય કે હે ને આટલું ખાઈને એટલે બીજું એટલું લે એટલે પીળું છે ડાયટેશન બીજું અને અમારા પંખો જો હેલિકોપ્ટર કેમ ઉડતો એટલો ફરે ફર તો નામ આવે છે ને અમે સાઈડ પર બેઠા વસ્તુ પીળું હોય વાહ જો હવે આયા બોલાવી બા ખડ લીનતા હતા અંજી ગઈ બોલાવા ને અમે જો બેહી ગયા હે બપોરો કરવા કારણ કે સવારના રહ્યા ને ઓલા વારા જ કરતા થમાતા માંડ અત્યારે થઈ રહ્યા હે એવું કરે કે જો ભૂખા થયા બનાવી નાખ્યું કાંઈ કા શાક ને ખાઈ લે હાલો ભૂખા આવી જાવ ઉપર મિત્રો વાગ્યા હાંજના હાથ ને અમારે અંજી જો કાં લાજ કાં કાઢી ધુવાડો કર્યો તો ઘરમાં ધુવાડો કર્યો હોય હરખાઈનો બે ઘરમાં કર્યો અને પછી અત્યારે ઓસરીમાં મેલો જો મસરિયા ને એવું બધું છે ને બહાર વેવી જાય પંખો ઘરમાં ચાલુ હોય એટલે હારી પેટ ધુવાડો કરીને તો મસરિયા બધું બહાર વેવી જાય એટલે ફૂલ ધુવાડો કર્યો બાકી ઢોર આગળ તો અત્યારે કરવાનું છે અને એક પેન ધોઈ લીધી ને બીજી પેન ધોવાય છે બા અહીંયા બેઠા કાઢલે તો કઈ બે ગયો રોવે સાનો રેજા સાનો રેજા સાનો રેજા સાનો રેજા હવે એવું તો હાયલા કરે સાનો રેજા એ એવું નથી તો ધુવાડો કર્યો એટલે ધુવાડો લાગી ગયો ધુવાડામાં જીઓ તઈ ધુવાડો કરવા જાવ ને ભડકો ના થાય તો બુટ્ટા હો ગયા બુટ્ટા બધાને હોય હા કઈ અંજીને એકય વાર નથી તો બધાને અત્યારે હે ને શેમ્પુ ધોવે સી ખબર ના ને તોરા રહે મારે ને હતા ને હમણાં જે આ વર્ષમાં વધારે છે ને કરતો હતા જ નહીં આવડા ને હતા જ થઈને દોરા થઈ એટલે હે ને અત્યારે શેમ્પુ ને કેમિકલ વાળા આવે ને હાબુ એ કેમિકલ વાળા આવે ને એવું બધું આવે ને એટલે શું ઢંગા મારે ખબર પડે માર હે લે 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 મારવા થોડ સિમ્પલ વાળી કરી મારતા શીખે લે મારી દો અત્યારથી મારતા શીખે હાલે રોજ પણ મારતા અત્યારથી શીખે હાલે શું કરી ગયું એવું રમજો લે
મેં વાટીને ભાવ લઈને આવી છે. અરે બસ સડી ગઈ છે એવડી. આમાં એવું હોય નેણ લેવા જાય ને ખાડ લેવા જાય ને એમાં કેટલી ચડે. અને હવે હાંજ પણ પડવા આવી છે અને હવે હે ને વિડીયોનું થોડુંક કામ છે એટલા માટે આ બ્લોગ અહીંયા પૂરો કરી. ધુમાડો કેટલો કર્યો છે ફૂલ ફૂલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ અને ફરી મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં બધાને રામ રામ, જય માતાજી, આવજો.